ચાલો મિત્રો આજના જવાબ આપી દઉં। બાંગ્લાદેશની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ CID ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કયા કેસમાં ફરાર જાહેર કરી છે? તો એનો જવાબ આવશે બી, જય બાંગ્લા બ્રિગેડ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા રાજદ્રોહ કેસમાં એમને ફરાર જાહેર કર્યા છે। બીજો છે કર્મચારી નોંધણી યોજના ES 2025 કયા મંત્રાલયે શરૂ કરી અને આ યોજના ક્યારથી અમલમાં આવી છે? તો એનો જવાબ આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય 1 નવેમ્બર 2025થી। ત્રીજો છે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના આંધ્રપ્રદેશના નકપલ્લી ખાતેના પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું કુલ રોકાણ કેટલું છે, જેને ભારતમાં સૌથી મોટું સ્ટીલ મેન્યુફેક્ચરિંગ રોકાણ પણ ગણવામાં આવે છે? તો એનો જવાબ આવશે સી, 1.5 લાખ કરોડ। મતલબ આ જો એની મંજૂરી મળી ગઈ છે આંધ્રપ્રદેશના નકપલ્લીના અંદર AMNS આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને, તો એ આપણા ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટીલ પ્લાન્ટ હશે જો આ ચાલુ થઈ ગયું તો, બરાબર। ચોથો ક્વેશ્ચન છે, હાલમાં કયો દેશ યુક્રેનને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો સૂર્યમુખી તેલ સપ્લાયર બની ગયો છે અને ભારતના કુલ સૂર્યમુખી તેલ આયાતમાં તેનો હિસ્સો કેટલો છે? તો એનો જવાબ આવશે બી, રશિયા। લગભગ 56% આપણે રશિયા પાસેથી સૂર્યમુખી તેલ આપણે ખરીદીએ છીએ। ને લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના 94માં રામસર સ્થળ તરીકે જાહેર કરાયેલું ગોગાબિલ તળાવ કયા રાજ્યમાં આવેલું છે અને તે કયા પ્રકારનું છે? એનો જવાબ આવશે બિહાર, ઓક્સબો તળાવ। ઠીક છે, પાર્ટ 2 માટે જોતા રહેજો।